જેન્ઝી જનરેશન. બેટા ગરબા તો અમારા જમાનામાં થતા હતા. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના ગરબા. અત્યારે 3 કલાકમાં તો શું ગરબા રમાય? અરે મોટા ભાઈ, અમે ભલે આખી રાતના ગરબા રમતા હોય પણ અમે 3 કલાકમાં એવા ઠેકડા મારીએ કે જે તમે એક આખી રાતમાં ના મારી શકો. ઠેકડા મારતા નાના પોયરાઓ અમને શીખવાડશે. બેટા ખીચાખીચ ભીડમાં પણ જગ્યા શોધીને જે ગરબા રમે ને અસલી ખેલૈયો કહેવાય. અને પગમાં જ્યારે કાકરી વાગે ને ત્યારે અહેસાસ થાય ને એને કે વાહ બેટા. અરે મોટા ભાઈ, પગમાં કાંકરા વાગવાથી અને તૈનતાલી રમવાને ગરબા ના કહેવાય. ગરબા તો અમે રમીએ છે. નવરાત્રી આવવાના પહેલા 1.5 મહિના પહેલા જઈને ડાન્સ ક્લાસમાં જઈને ગરબા શીખીએ છે. એવા ગરબા તમારા ઘરમાં જઈને રમવાના. હા, બાકી અહીં તો જે દિલથી નીકળે ને એ જ ગરબા ખેલૈયો રમે. તમારે જેવું નહીં કોઈ છોકરીના દિલ જોડે રમે. એ તેરે નામની ફર્સ્ટ કોપીઓ બધી ચાલ નીકળ. અવાજ નીચે રાખો. એ આ મરદના ફાડ્યાના અવાજ કોઈ દિવસ નીચા ના થાય. ઉભા રહો, ફોન આવે છે. સેમ ટુ યુ. આ બચ્ચું આયો જલ્દી આવ્યો. હા બોલ ને મારી ધર્મપત્ની. અરે આયો હા. પછી મળું હમણાં તને. બૈરાનો ફોન આવે એટલે જવું પડે એવું છે. એમ તો યુ બૈરું બન્યું નહીં પણ ખોફ તો એવો જ છે. એટલે સાલું જેન્ઝી હોય કે મિલિયનેર, બૈરાથી બીવું પરંપરા થઈ ગઈ છે કે બીવું જ પડે ભાઈ. હે ને? જા ફટાફટ, બાકી તો બ્રેકઅપ થઈ જશે.